તો હાલમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સંપન્ન થઈ છે, પણ અમરેલીના સાવરકુંડલાનું કેદારિયા ગામ કે જે છેલ્લા 45 વર્ષથી વગર ચૂંટણીએ સમરસ થાય છે અને આ કેદારિયા ગ્રામ પંચાયતમાં 45 વર્ષથી મુસ્લિમ તાજુભાઈ દલ બિનહરીફ ચૂંટાઈ આવે છે। વયોવૃદ્ધ તાજુભાઈ દલ ગામમાં કોમી એકતા અને ભાઈચારાની મિસાલ છે। ભાઈચારાની ભાવના થકી 1982થી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતી નથી। 10 વર્ષથી બંને ગ્રામ પંચાયતો અલગ થયા બાદ પણ છેલ્લા 45 વર્ષથી તેઓ સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે અને સરપંચની કામગીરીથી સ્થાનિકોમાં પણ આનંદ છે। ચૂંટણી 45 વર્ષ નથી થઈ અને બે ગામની પંચાયત ભેગી હતી તોય ચૂંટણી નથી થઈ અને જુદી થઈ તોય ચૂંટણી નથી થઈ। અમારા દાદા બિનહરીફ આવી જાય છે દર વખતે અને ગામમાં બધા કામ છે, હવેડાના નળનું પાણીનું કોઈ જાતની તકલીફ છે નહીં કોઈ લોકોને। અમારે બે ગામ છે, નાળ અને કેદરિયા। નાળે અલગ છે અને કેદરિયા અલગ છે, બેના રકબાઈ પણ અલગ છે, છતાં ગ્રામ પંચાયત ભેગી હતી। એ વખતે 1982થી સરપંચમાં હું આવું છું અને બિનહરીફ મને લોકો લોકશાહીના હિસાબે લોકો લાવે છે। વિકાસના કાર્યો કેવા કર્યા? વિકાસના કામમાં લાઇટ, રસ્તા, રોડ, કબ્રસ્તાન,